વહેતા ઝરણા, લીલાછમ વૃક્ષો, ધુમ્મસથી છવાયેલા પહાડો. કોઈ કવિની કવિતા કે સ્વપ્ન સમાન દ્રશ્યો નહીં, હકીકતમાં ગુજરાતમાં જોવા મળી રહ્યો છે આ નજારો. ચોમાસામાં સાબરકાંઠા જિલ્લાનું મિની કાશ્મીર એવું વિજયનગરનું પોલો ફોરેસ્ટ 16 કળાએ ખીલી ઉઠ્યું છે. સાથે જ હજારો વર્ષો જૂના સ્થાપત્યો પોળોના જંગલોમાં આવેલા છે, જેથી ઐતિહાસિક કળાના નમૂના અને પ્રકૃતિના આહલાદક સમન્વયને માણવા માટે સહેલાણીઓ અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અમારી જોઈન્ટ ફેમિલી છે, બધા જોડે આવ્યા છે. આ પોળો બહુ નજીક બી છે અને ગુજરાતમાં બહુ સારું બી પ્લેસ છે. આ લોનાવલા ને બધા કરતાં અહીંયા બહુ સારું લાગી રહ્યું છે. અમે સ્પેશિયલી અમદાવાદથી આવ્યા છીએ અને અહીંયા બહુ જ રમણીય સ્થળો છે, ધારો કે પ્રાકૃતિક છે બધું, મતલબ ઝરણા છે અને ઝરણા પાણી એકદમ ચિલિંગ, મતલબ રિલેક્સ થવા અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ. રવિવાર તો ખાસ અમે અહીંયા મુલાકાત લઈએ છીએ. અહીં શિવ અને જીવનો સમન્વય પણ છે. અહીંના ગાઢ અરણ્યમાં વીરેશ્વર મહાદેવ અને સારણેશ્વર મહાદેવ. શ્રાવણ માસમાં અહીં ભોળાનાથની ભક્તિનો પણ ભક્તો લાભ લે છે. તો વહેતા ઝરણામાં નાહવાની મજા સાથે સહેલાણીઓ અહીં ઘોડે સવારી તેમજ ડુંગરોમાં ટ્રેકિંગની મજા પણ માણી રહ્યા છે. તો પ્રકૃતિના આ શણગાર સાથે ફોટોગ્રાફી કરવાનું પણ સહેલાણીઓ ચૂકતા નથી. અમે અમદાવાદથી આવીએ છીએ. અહીંયા પોળોના જંગલમાં બહુ મજા આવે એવું છે અને મિની કાશ્મીર જેવું લાગે છે, એટલે અહીંયા આગળ બહુ મજા આવે છે. વરસાદની સિઝનમાં આવીએ છીએ દર વખતે. અમે શ્રાવણ મહિનો છે એટલે અહીંયા મંદિરના દર્શન કરવા આવ્યા છીએ અને બધા બહુ મજા કરીએ છીએ. ફેમિલી અંગાથી આવેલા છીએ એટલે અહીંયા બધા બહુ એન્જોય કરીએ છીએ. જોકે માત્ર ચોમાસું જ નહીં, દરેક ઋતુમાં અહીં સહેલાણીઓનો ધસારો રહે છે, પણ ચોમાસામાં અહીંની સુંદરતા વધી જાય છે. હાલમાં રાજ્ય સરકાર પણ આ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસાવી રહ્યું છે. ઈશાન પરમાર, ETV ન્યૂઝ, પોળો, વિજયનગર, સાબરકાંઠા.